નમસ્કાર બાળકો, સમર્પણ એજ્યુકેશન હબમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આજે આપણે એકમ કસોટી ના સોલ્યુશન તરફ પ્રયાણ કરીશું. આજે આપણે રસાયણ વિજ્ઞાનમાં ધોરણ 11 નું એકમ કસોટીનું સોલ્યુશન તરફ જોશું. તો બાળકો, આ એકમ કસોટીના પેપરમાં આપણે તમને જે મોટે ભાગે પ્રોબ્લેમ આવતો છે કે જે 1 માર્કના સવાલ છે, બરાબર, અને થોડાક ડિફિકલ્ટ સવાલ છે તેની ચર્ચા કરીશું. અને બાકીના જે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો છે અથવા ચોપડીને લગતા પ્રશ્નો છે તેના જવાબ આપી દીધેલા છે, જેને તમે સમર્પણ એજ્યુકેશન એપ એમાંથી તમે મેળવી શકશો. ચાલો તો બાળકો, આપણે સમયનો બગાડ કર્યા વગર સોલ્યુશન તરફ જઈએ. તો આપણે વિભાગ એ માં પહેલો સવાલ છે કે 1 થી 60 આવર્તમાં પ્રત્યેક આવર્તમાં તત્વોની સંખ્યા લખો. તો બાળકો, આપણી પાસે આવર્ત કોષ્ટકમાં 7 આવર્ત છે અને 7 આવર્તમાં તત્વોની સંખ્યા કેટલી હશે? તો કે ભાઈ, પહેલા આવર્તમાં 2 તત્વો હોય, બીજા આવર્તમાં 8 તત્વો, ત્રીજા આવર્તમાં 8 તત્વો, ચોથા આવર્તમાં 18 તત્વો, પાંચમા આવર્તમાં 18 તત્વો, છઠ્ઠા આવર્તમાં 32 તત્વો અને સાતમો આવર્ત કેવો છે બાળકો? અધૂરો આવર્ત છે. બરાબર. ચાલો હવે સવાલ નંબર 2. સવાલ નંબર 2 છે 103 પરમાણુ ક્રમાંક ધરાવે તેવા તત્વોનું નામ. હવે અને સંજ્ઞા ધારવો એમ કીધેલું છે. તો 103 તત્વ બાળકો, આપણે ચેપ્ટર નંબર 3 માં 1 માટે અન, 0 માટે નીલ અને 3 માટે ટ્રાય વત્તા પ્લસ શું લખવાનું? ઈએમ લખવાનું. એવું આપણે 100 થી વધારે તત્વો માટેના નામકરણમાં જોઈ ગયા છે. તો સેમ જ છે, અન, નીલ, ટ્રાય, ઈએમ. બરાબર. એની સંજ્ઞા માટે પહેલો યુ ને લઈ લેવાનો, એન ને લઈ લેવાનો અને ટી ને લઈ લેવાનો. બીજું તેનું નામ જો આપણે જોઈએ બાળકો, તો તેને લોરેન્શિયમ તરીકે બી ઓળખવામાં આવતું છે. બરાબર. ચાલો તો હવે ત્યાંથી આગળના સવાલ, ડોબ્લેનરે કયો નિયમ આપેલો? બાળકો, ડોબ્લેનરે ત્રિપુટીનો નિયમ આપેલો. એના ત્રિપુટીના નિયમમાં શું કહે છે? એના ત્રિપુટીના નિયમમાં એવું કહે છે કે સમૂહમાં રહેલા તમારા તત્વો જે છે એમાં મધ્યમાં રહેલ તત્વોનો પરમાણ્વીય ભાર એ બાકીના બે તત્વોના પરમાણ્વીય ભારના સરવાળાથી અડધો હોય છે. બરાબર. ચાલો હવે ત્યાંથી આગળ જોઈએ. સવાલ નંબર 4, મેન્ડેલિફનો આવર્ત નિયમ આપો. મેન્ડેલિફે શું કીધેલું બાળકો? મેન્ડેલિફનું એવું કહે છે કે તત્વના તમારા જે ગુણધર્મો છે તે કોના આવર્તનીય વિધેય છે? તો એમનું કેવું છે કે પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે. કોના આવર્તનીય વિધેય છે બાળકો? પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે. ચાલો નેક્સ્ટ સવાલ. તો કે ભાઈ 17મા સમૂહને 17મા સમૂહને આપણે શાના તરીકે ઓળખીએ? હેલોજન સમૂહ તરીકે ઓળખીએ છીએ. આ તો એકદમ ઈઝી સવાલ છે. બરાબર ને બાળકો? ચાલો તો ત્યાંથી આગળ જોઈએ આપણે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટક રચવામાં શાનો આધાર રાખ્યો હતો? આ સવાલ જરાક તમને એકદમ લીટી ટુ લીટી વાંચે તો આવડે તેવો છે. હવે મેન્ડેલિફે કોનો આધાર રચેલો? તો કે મેન્ડેલિફે તત્વોના જે પ્રમાણ સૂચક સૂત્ર છે તેનો આધાર રચેલો અને તત્વોના ગુણધર્મનો. તે 2 પોઈન્ટ છે જે તેનો મુખ્ય આધાર હતો. બરાબર. કયો? પ્રમાણ સૂચક સૂત્ર અને તત્વોના ગુણધર્મો. ચાલો ત્યાંથી આગળ જોઈએ આપણે. 7મો સવાલ પાછું આવ્યું. 118 પરમાણુ ક્રમાંક ધરાવતો છે તેનું આપણે શું જોવાનું છે? નામ જોવાનું છે. તેનું આપણે શું જોવાનું છે? સંજ્ઞા જોવાની છે. તો 1 માટે શું આવે બાળકો? અન. પાછો 1 આવ્યો એના માટે શું આવે? અન. 8 માટે શું આવે? અક. પછી ઈએમ લગાડી દેવાનું એટલે અન, અનઅક્તિયમ એવું તેનું નામ થાય. યુ અને ઓ તેની શું થશે? સંજ્ઞા થશે. આનું બીજું નામ છે ઓગ્નેશન. શું છે બાળકો આનું બીજું નામ? ઓગ્નેશન તરીકે તેનું બીજું નામ આપવામાં આવેલું છે આઈયુપીએસી. ડી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. બાળકો, ડી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચનામાં એવું કહેવામાં આવે છે કે તમે કોઈ પણ ડી વિભાગનું તત્વ લેવો, એમાં તમે સામાન્ય ઇલેક્ટ્રોન રચના પૂરો તો n-1 ડી માં 1 થી 10 ઇલેક્ટ્રોન જાય છે બાળકો, અને ns તેમાં 1 અથવા તો 2 ઇલેક્ટ્રોન અથવા તો 0. બરાબર. ચાલો. અણુ યુરેનિયમ તત્વો કોને કહેવામાં આવે? અણુ યુરેનિયમ તત્વો બાળકો યુરેનિયમ પછીના તત્વોને કહેવામાં આવે. તો યુરેનિયમ પછીના તત્વોને શાના તરીકે ઓળખવામાં આવે છે? અણુ યુરેનિયમ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. 10મો સવાલ. કઈ શ્રેણીના તત્વો રેડિયો સક્રિય હોય છે? બાળકો, એફ વિભાગના તત્વોમાં લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ આવે છે. તો એક્ટિનોઇડ શ્રેણીના તત્વો જે છે તે શાના તરીકે આવે છે? રેડિયો સક્રિય તત્વ તરીકે ઓળખવામાં આવે છે. 11મો સવાલ કે તત્વોના પરમાણ્વીય ત્રિજ્યાના વધતા ક્રમમાં ગોઠવો. ચાલો બાળકો, તમે હવે નોર્મલ ટ્રેન્ડ આપણને ખબર હોવો જોઈએ કે સમૂહ આવે, સમૂહમાં ઉપરથી નીચેની તરફ આપણે જઈએ તેમ પરમાણ્વીય કદમાં વધારો થાય. શામાં વધારો થાય? પરમાણ્વીય કદમાં. જેમ કદ વધે તેમ ત્રિજ્યા વધવાની.
હવે આપણને તત્વ કયા કયા આપેલા છે તે જોઈ લઈએ. તત્વ આપેલા છે આપણને ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડીન અને એસ્ટેટાઇન. આ સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ. હવે તમારા માટે easy થઈ ગયું. શું કહેવાના તમે? ફ્લોરિન કરતા ક્લોરિન નું વધારે, ક્લોરિન કરતા બ્રોમિન નું વધારે, બ્રોમિન કરતા આયોડીન નું વધારે અને આયોડીન કરતા એસ્ટેટાઇન નું વધારે. એટલે એ આપણો પરમાણ્વીય ત્રિજ્યાનો ક્રમ થઈ જશે. બરાબર? એટલે જનરલ ટ્રેન્ડ બાળકો આપણને ખબર હોવી જોઈએ. ચાલો ત્યાંથી આગળ. ધાત્વીય ગુણધર્મ તો કયા કયા ધાતુ આપેલા છે? બોરોન, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ. તો પહેલા આપણે તેને કેવી રીતે ગોઠવવાના તે જો. હવે તમે મને કહો પોટેશિયમ જે છે તે સમૂહ નંબર 1 માં આવેલો છે. બરાબર? ત્યાર પછી સમૂહ નંબર 2 માં કોણ આવેલો છે? આપણા મેગ્નેશિયમ આપેલો છે. ત્યાર પછી સમૂહ નંબર 13 માં કોણ આપેલા છે? તો કે ભાઈ બોરોન અને એલ્યુમિનિયમ. તો તેને ગોઠવી કાઢીએ આપણે. પોટેશિયમ, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. ત્યાર પછી મેગ્નેશિયમ તો કે ભાઈ બેરેલિયમ, પછી કોણ આવે? મેગ્નેશિયમ આવે. ત્યાર પછી બોરોન અને એની નીચે કોણ? એલ્યુમિનિયમ આવે. હવે જે તત્વો આપણને આપેલા છે તેની નીચે અંડરલાઈન કરી દઈએ. પોટેશિયમ, મેગ્નેશિયમ, બોરોન અને એલ્યુમિનિયમ. જનરલ ટ્રેન્ડ પહેલા આપણને ખબર હોવી જોઈએ. જનરલ ટ્રેન્ડ શું કે? જનરલ ટ્રેન્ડ આપણને એવું કે બાળકો કે ડાબી બાજુથી તમે જમણી બાજુ તરફ જશો તેમ ધાત્વીય ગુણધર્મમાં ઘટાડો થાય. શું થાય બાળકો? ધાત્વીય ગુણધર્મો જે છે એ ધાત્વીય ગુણધર્મોમાં ઘટાડો થાય. બરાબર? અને સમૂહમાં આપણે ઉપરથી નીચેની તરફ જઈએ તેમ આ સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ તેમ ધાત્વીય ગુણધર્મ એમાં વધારો થાય. ચાલો તો હવે આપણે આ ટ્રેન્ડને ફોલો કરીએ. ફોલો કરીએ તો આપણે એવું જોવાના કે ડાબી બાજુ જે આવશે એના ધાત્વીય ગુણધર્મ સૌથી વધારે. તો પહેલા સૌથી વધારે કોનો? પોટેશિયમ. ત્યાર પછી મેગ્નેશિયમ. હવે આમાં બે આપેલા છે. બે આપેલા તેમાં આપણે ઉપરથી નીચેની તરફ જોવાનું. ઉપરથી નીચેની તરફ ધાત્વીય ગુણધર્મમાં વધારો થાય એટલે એલ્યુમિનિયમ નું વધારે અને બોરોન નું ત્યાર પછી. એટલે પહેલા કોણ આવે? પોટેશિયમ. પછી કોણ આવશે? મેગ્નેશિયમ. પછી કોણ આવશે? એલ્યુમિનિયમ. પછી કોણ આવશે? બોરોન. એટલે આ રીતે આપણે તેનો ક્રમ લખી શકીએ. ચાલો 13માં શું કહે? એક જ સમૂહમાં રહેલા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો શા માટે સમાન હોય? તો કે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સમાન એટલા માટે હોય. આપણને વાત શાની કરે છે બાળકો? તેને મેઇન પોઈન્ટ આ છે કે એક જ સમૂહમાં. હવે સમૂહ દાખલા તરીકે વાત કરીએ આપણે સમૂહ નંબર 1. સમૂહ નંબર 1 ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કીએ આપણે તો શું કહેવાના? NS1. એટલે કે સમૂહ 1 ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના બધાની જ સમાન છે. એટલે એ આપણે લખી શકીએ કે બધાની ઇલેક્ટ્રોન રચના સમાન છે. બીજું કે એ સમૂહ 1 ના તત્વોમાં તમે જોશો તો સંયોજકતા ઇલેક્ટ્રોન. હવે તમને પાછું એમ થશે કે સર સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું? તો સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે બાળકો આપણે એમ કહી શકીએ કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. શામાં રહેલા ઇલેક્ટ્રોન? બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. તો તમે સમૂહમાં જોશો, દરેક સમૂહમાં જો 1 થી 18 સમૂહ આવેલા છે એ બધામાં તમારા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેવી હોય? સમાન હોય. આ બે કારણ છે જેને કારણે તમારા સમૂહમાં ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો સમાન જોવા મળે છે. ચાલો ત્યાંથી આપણે આગળના સવાલ તરફ જઈએ. 14મો સવાલ. સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસીઝ કઈ છે આમાંથી? F- તો કે F- માં 10 ઇલેક્ટ્રોન. ત્યાર પછી કોણ છે? આર્ગોન. આર્ગોનમાં કેટલા ઇલેક્ટ્રોન આવે બાળકો? 18 ઇલેક્ટ્રોન આવે. બરાબર? Mg+2 એમાં પણ પાછા 10 ઇલેક્ટ્રોન. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 12. આનો કેટલો? 9. -1 એટલે 1 ઇલેક્ટ્રોન વધારે. +2 એટલે 2 ઇલેક્ટ્રોન ઓછા. તો 12 માંથી 2 જાય તો 10. Na નો પરમાણુ ક્રમાંક 11. 11 માંથી +1 એટલે 1 ઇલેક્ટ્રોન ઓછો. તો કેટલા થયા? 10. આર્ગોન. હવે બીજો આપેલો છે કયો આપણને? રૂબિડિયમ +2. હવે રૂબિડિયમ જે છે બાળકો, બરાબર, એ કયા આવ્યો આપણો? આપણે લખીએ તો કે ભાઈ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ. હવે લિથિયમ નો પરમાણુ ક્રમાંક કેટલો? 3. આનો 11, આનો 19, આનો 19 ના 37. 37 એના ઉપર +2 આપેલા છે. +2 37 માંથી 2 જાય. બરાબર બાળકો? તો કેટલા રહેવાના? 35 ઇલેક્ટ્રોન. તો આપણને શું પૂછે છે એ લોકો? પૂછે છે સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસીઝ. સમ એટલે સરખા ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ જણાવો. તો આપણે આટલે એવું જોઈ શકીએ કે ફ્લોરિન, મેગ્નેશિયમ અને સોડિયમ F- Mg+2 અને Na+1 એમાં 10 ઇલેક્ટ્રોન છે. માટે તે સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસીઝ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ સવાલ. વિદ્યુત ઋણતા એટલે શું? બાળકો આ જરાક વિદ્યુત ઋણતાની વ્યાખ્યાને બહુ ધ્યાનથી સમજજો. વિદ્યુત ઋણતાની વ્યાખ્યા આપણને એવું કહે કે આપણે સહસંયોજક બંધની રચના કરીએ. સહસંયોજક બંધમાં આપણે એમ કહીએ
કે H નો એક ઇલેક્ટ્રોન, દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપણે HCl લઈએ. કોને લઈએ? HCl. તો H નો એક ઇલેક્ટ્રોન અને Cl નો એક ઇલેક્ટ્રોન બંને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંધ બનાવે. બરાબર? તો Cl ની વિદ્યુત ઋણતા વધારે હોય. કોની વધારે હોય? Cl ની વિદ્યુત ઋણતા. તો તે શું કરે કે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષિત કરે. એટલે એના ઉપર નેગેટિવ વીજભાર આવે અને આના ઉપર પોઝિટિવ વીજભાર આવે. હવે તેની વ્યાખ્યાને સમજો. એ વ્યાખ્યા તમને શું કહે છે કે રાસાયણિક સંયોજન, કયા સંયોજનમાં? રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધ આપણે વાત કરી કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને. એ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને, આ જો બે ઇલેક્ટ્રોનને પોતાની તરફ કોણ આકર્ષિત કરે? Cl. કેમ આકર્ષિત કરે? જેની વિદ્યુત ઊર્જા કેવી છે? વધારે. એટલા માટે પોતાની તરફ આકર્ષિત કરવાની પરમાણુની જે ક્ષમતા છે એ ક્ષમતાના ગુણાત્મક માપને વિદ્યુત ઋણતા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર બાળકો? ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષિત કરવાની વૃત્તિ, તેને શાના તરીકે ઓળખવામાં આવે? વિદ્યુત ઋણતા. વિકર્ણ સંબંધ. વિકર્ણ સંબંધ એટલે બાળકો લિથિયમ અને બેરિલિયમ એ બંને એવા સંબંધ છે કે તે પોતાના સમૂહના તત્વો સાથેની બીજા સમૂહના તત્વો સાથે સામ્યતા ધરાવે. જેમ કે લિથિયમ જે છે તે મેગ્નેશિયમ સાથે અને બેરિલિયમ જે છે તે એલ્યુમિનિયમ સાથે. હવે તમે જોશો તો કે ભાઈ લિથિયમ એના સમૂહ નાની પણ એની બાજુમાંના સમૂહ, બરાબર, એની સાથે સામ્યતા ધરાવે. બેરિલિયમ બી એવું જ છે, એનાની પણ કોના? એના બાજુમાંના સમૂહ સાથે શું ધરાવે? સામ્યતા. આ જે તેની સામ્યતા ધરાવવાની લાક્ષણિકતા છે ને બાળકો, તેને જ વિકર્ણ સંબંધ કહેવામાં આવે. તો ચાલો એની વ્યાખ્યાને જોઈ લઈએ. લિથિયમ અને બેરિલિયમ તે પછીના સમૂહના બીજા ક્રમના તત્વ, એટલે કે આપણે વાત કરી કે મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ સાથે વધુ સામ્યતા ધરાવે. આ ગુણધર્મમાં જોવા મળતી સામ્યતાને, આવી સામ્યતાને આપણે શાના તરીકે ઓળખશું? વિકર્ણ સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો નેક્સ્ટ સવાલ. AlClH2 એમાં એલ્યુમિનિયમનો ઓક્સિડેશન આંક ગણવાનું કે આપણને એ લોકો. આપણે લખીએ પહેલા, પછી મેં તમને એક શોર્ટ ટ્રીક કહું કે કેવી રીતે તમે તેને શોધી શકો. બરાબર? આટલે તમને જવાબ તો દેખાતો જ હશે કે સર તમે ઓલરેડી +3 તો લખી દીધેલા છે. બરાબર? પણ કેવી રીતે તે આપણને ખ્યાલ આવવો જોઈએ. ચલો બાળકો જરાક આટલે ધ્યાન આપો. Cl તમારો હેલોજન છે અને હેલોજન એક ઇલેક્ટ્રોન મેળવે અને સ્થાયી થાય એટલે તેના ઉપર -1 વીજભાર આવે. H2O એ તમારો તટસ્થ પરમાણુ છે. કેવો પરમાણુ છે? તટસ્થ પરમાણુ. અને તટસ્થ પરમાણુ ઉપર કોઈ વીજભાર નહીં આવે. એના ઉપર વીજભાર કેટલો રહે? 0 રહે. વીજભાર ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર બાળકો? તો હવે તમે શું કહેવાના કે જેનો ઓક્સિડેશન આંક શોધવાનો છે આપણે, તે કોણ? એલ્યુમિનિયમ. એક એલ્યુમિનિયમ છે આપણી પાસે, એક Cl છે આપણી પાસે, અને 5 કોણ છે આપણી પાસે? H2O ઇઝ ઇક્વલ ટુ આખા કાઉન્સની બહાર +2 વીજભાર છે, તેને આપણે રાઈટ સાઈડ ઉપર લખી શકીએ. આ તમારો ઓક્સિડેશન આંક શોધવા માટેના નિયમ છે. તો એલ્યુમિનિયમના શોધવાને તેને x ધારી લઈએ, Cl શોધવાને તેને આપણે લખ્યું કે -1 વીજભાર આવે, આના ઉપર તો 0 વીજભાર આવે, ઇઝ ઇક્વલ ટુ +2. હવે 1 ગુણ્યા -1 એટલે -1, આ તો 0 થઈ જવાના છે, ઇઝ ઇક્વલ ટુ +2. -1 ને આપણે જમણી બાજુ લઈ ગયા તો શું થાય? +1 એટલે x ઉપર કેટલા આવે? +3. x તરીકે આપણે કોને ધારેલો છે? એલ્યુમિનિયમ. એટલે એલ્યુમિનિયમનો વીજભાર કેટલો આવશે? +3. હવે બાળકો એક સિમ્પલ રીત કહું તમને કે સમૂહ નંબર 1 ના તત્વો ઉપર હંમેશા +1 વીજભાર જ આવે. સમૂહ નંબર 2 ના તત્વો ઉપર હંમેશા +2 વીજભાર જ આવે. અને સમૂહ નંબર 13 ના તત્વો છે તેના માટે તમારે જોવાનું કે જો તે વધારે વિદ્યુત ઋણ તત્વ સાથે જોડાયેલો હોય તો એના ઉપર હંમેશા +3 વીજભાર જ આવે. એટલા માટે આટલે ડાયરેક્ટ આપણે લખેલું છે કે સમૂહ 13 નો તત્વ છે. આ કયા તત્વ છે? સમૂહ 13 નો. કેમ +3 જ આવે? તો કે ભાઈ તેની સામાન્ય ઇલેક્ટ્રોન એટલે NH2Np1. આ 3 ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે તેના ઉપર વીજભાર આવે +3. ચાલો હવે ત્યાંથી આગળ જોઈએ આપણે. ઉભય ગુણધર્મી ઓક્સાઇડ, એના ઉદાહરણ. ઉભય ગુણધર્મી ઓક્સાઇડ આપણી પાસે છે એલ્યુમિનિયમ નો ઓક્સાઇડ છે Al2O3 અને આર્સેનિક નો ઓક્સાઇડ છે As4O10. એ આપણા કેવા છે? ઉભય ગુણધર્મી ઓક્સાઇડના ઉદાહરણ છે. સીઝિયમ ની ઇલેક્ટ્રોન રચના. સીઝિયમ આપણો કયા આલ્કલી ધાતુ તત્વમાં આવેલો છે? તે પણ સમૂહ નંબર 1 માં. અને સમૂહ નંબર 1 માં જો આપણે વાત કરીએ, બરાબર, તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. આ સીઝિયમ પહેલા ઉમદા વાયુ કયો આવે? તો કે ભાઈ ઝેનોન આવે. બરાબર? એ ઝેનોન ની સાથે કઈ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH1. આ છઠ્ઠા વર્ગમાં આવેલો છે એટલે 6s1 એ તેની ઇલેક્ટ્રોન રચના થાય છે.
મેગ્નેશિયમ અને Mg+2 માં કોનું કદ ઓછું છે? બાળકો, જનક પરમાણુ કરતા ધન આયનનું કદ હંમેશા ઓછું હોય છે. બરાબર, એટલે આપણી પાસે કોણ છે? Mg છે અને Mg+2 છે. Mg ને આપણે જનક પરમાણુ તરીકે ઓળખી શકીએ અને +2 ધન આયન. બરાબર, એટલે આપણે શું કહેવાના કે અહીં આપણને એવું જોવા મળે કે Mg+2 જે છે તેનું કદ ઓછું હશે. કેમ? કેમ કે તે ધન આયન છે. બરાબર, ચાલો. સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્વો કયા? તો એના માટે આપણને શું ખબર હોવું જોઈએ કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ ને બાળકો, કઈ બાજુ તરફ જઈએ? આવર્તમાં આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ અને ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પી, કઈ એન્થાલ્પી? આયનીકરણ એન્થાલ્પી, એનામાં વધારો થાય. શામાં વધારો થાય? આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય છે બાળકો. તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો વધારો થાય. તો ડાબી બાજુના તત્વોની કેવી હશે? ઓછી હશે. ડાબી બાજુ કોણ આવ્યા? આલ્કલી ધાતુ તત્વો. એટલે સમૂહ નંબર 1 ના તત્વો જે છે, આલ્કલી ધાતુ તત્વો જે છે, તેમની આયનીકરણ એન્થાલ્પી કેવી આવશે? ઓછી આવશે. આમાં પણ સમૂહ નંબર 1 ના તત્વોની વધારે ઓછી આવશે. સમૂહ 1 ના તત્વો. ચાલો, સૌથી વધારે ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. જનરલ ટ્રેન્ડ એવું કે આવર્તમાં, શામાં? આવર્તમાં બાળકો, ડાબી બાજુથી જમણી બાજુ તરફ તમે જાઓ તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એનામાં શું થાય? વધારો થાય છે. એટલે આપણે કહી શકીએ કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ, જમણી બાજુ 17મું આવ્યું. કોણ આવ્યું? 17મો સમૂહ. તો એ 17મો સમૂહ જે છે તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી આવશે? વધારે ઋણ આવશે. તમે કહેશો કે સર ઉમદા વાયુ તત્વો, પણ આટલે આપણને પૂછેલું છે કે ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઉમદા વાયુ તત્વોની ધનમાં આવે, આપણે ઋણમાં કહેવાની છે. અને આખા આવર્ત પુસ્તકમાં સૌથી વધારે ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જો જોવા મળે તો તે ક્લોરીન તત્વની છે. કોની છે? ક્લોરીનની. બરાબર બાળકો, ચાલો. 23મો તો કે ભાઈ એલ્યુમિનિયમ ને બ્રોમિન વચ્ચેનું સંયોજન બનાવો. એલ્યુમિનિયમ એની સંયોજકતા કેટલી બાળકો? 3. બ્રોમિન એની સંયોજકતા કેટલી બાળકો? 1. હવે તમે 10મામાં શીખીને આવેલા જશો કે ક્રોસ ગુણાકાર કરી દેવાનો. એલ્યુમિનિયમ ને 1 વડે ગુણવાનો અને બ્રોમિન ને 3 વડે ગુણવાનો. તો આપણે એલ્યુમિનિયમ ને 1 વડે ગુણીએ, બ્રોમિન ને 3 વડે ગુણીએ, તો આપણું સંયોજન કયું મળવાનું બાળકો? AlBr3. એટલે એ આપણો શું આવશે? જવાબ આવશે. 24મો લેન્થેનોઇડ શ્રેણીના તત્વો માટે સામાન્ય ઇલેક્ટ્રોન રચના જણાવો. તો લેન્થેનોઇડ શ્રેણીના તત્વો એનામાં F કક્ષક આવે. એટલે એની જે સામાન્ય ઇલેક્ટ્રોન રચના બાળકો આવે N-2. F માં કેટલા જાય? 0 થી 14. N-1D એમાં કેટલા થાય? 0 થી 1. અને NS કક્ષક તેમાં કેટલા જાય ઇલેક્ટ્રોન બાળકો? 2 ઇલેક્ટ્રોન જાય છે. ચાલો, ત્યાર પછી નીચે આપેલા તત્વોના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઉતરતા ક્રમમાં ગોઠવો. હવે આપણને તત્વો કયા આપેલા છે કે O, S, Se, Te, Po. આવી રીતે તમે તેને યાદ રાખી શકો. કોની વાત કરે છે બાળકો? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરે છે. તો આવર્ત નંબર 2 ના તત્વો, આ કયું છે તમારું? આવર્ત નંબર 2 ના તત્વો કરતા 3 ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે હોય છે. એટલે સલ્ફરની ઓક્સિજન કરતા વધારે. બીજું શું કહેવાના? બીજું કહેવાના કે ઉપરથી નીચેની તરફ જો આપણે જોઈએ તો આપણને પૂછેલું શું છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જાય બાળકો. તો સલ્ફરનું ઓક્સિજન કરતા વધારે, એટલે સલ્ફરની ઓક્સિજન કરતા વધારે આવે. ત્યાર પછી ઘટતું જ જવાનું છે. તો આપણે શું કહેવાના કે ત્યાર પછી તો સેલેનિયમ નું વધારે આવે, ત્યાર પછી ટેલોરિયમ અને ત્યાર પછી પોલોનિયમ. એટલે આવો આપણે તેનો ક્રમ લખી શકીએ છીએ. બરાબર બાળકો, ચાલો. હવે વિભાગ A ના પ્રશ્નો આટલે પૂરા થાય છે બાળકો. હવેના વિભાગમાં આપણે એવા સવાલને જોશું કે જે તમને થોડા અઘરા લાગે. બરાબર, બાકી જે આપણે આન્સર અહીંયા મૂકેલા છે ઓલરેડી તેનો આપણે ચર્ચા નહીં કરીશું. તમને તેમાં PDF માં મળી જશે, જે આપણી સમર્પણ એપ, તેમાં તમને જોવા મળશે. ચાલો, તો ધન આયનની ત્રિજ્યા જનક પરમાણુની ત્રિજ્યા કરતા નાની હોય છે. બાળકો, પહેલી વાત એ છે કે તમે જે પોઈન્ટને લખો ને એ પોઈન્ટ ડાયરેક્ટ જવાબને લખતો જ હોવો જોઈએ. બરાબર ને? બહુ ઓછા સમયમાં અથવા બહુ નાના તમારા લીટીમાં તમારો જવાબ પતી જતો હોય છે. તો એને ધ્યાનમાં રાખો. હવે ધન આયનમાં એવી તો કઈ લાક્ષણિકતા છે? તો કે ધન આયન અને જનક પરમાણુ. બાળકો આને ધ્યાનમાં આપજો.
દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઈએ આપણે કે આપણી પાસે સોડિયમ છે અને Na+1 છે. તમે કહેશો કે સર સોડિયમમાં 11 ઇલેક્ટ્રોન આવે, આમાં +1 એટલે 10 ઇલેક્ટ્રોન આવે, આમાં 11 પ્રોટોન આવે, આમાં બી 11 પ્રોટોન જ હશે બાળકો, બરાબર. પ્રોટોન ને પ્લસ સ્વરૂપે દર્શાવાય એટલે આપણે લખી દઈએ. તો તમે કેવો હવે ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી કોનામાં છે? ધન આયનમાં. તો તમે એમ કહેવાના કે જનક પરમાણુ કરતા ધન આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી, એટલે 11 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન પ્રત્યે પ્રબળ આકર્ષણ બળ હોય. એ જે પ્રબળ આકર્ષણ બળ હોય તેને કહેવામાં આવે અસરકારક કેન્દ્રીય વીજભાર. તો આમાં આપણે એવું કહી શકીએ કે ધન આયનમાં જનક પરમાણુ કરતા ઇલેક્ટ્રોનની ઓછી સંખ્યા હોય, એને કારણે અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે હોય, જેથી કરીને આપણે કહી શકીએ કે ધન આયનની ત્રિજ્યા તેના જનક પરમાણુની ત્રિજ્યા કરતા કેવી હશે? હંમેશા ઓછી હશે. બરાબર બાળકો? ચાલો, પાણી સાથેની પ્રક્રિયા, સોડિયમનો ઓક્સાઇડ. તમને કન્સેપ્ટ ખબર હોવો જોઈએ કે ધાતુનો ઓક્સાઇડ હંમેશા સ્વભાવે બેઝિક હોય. આ કન્સેપ્ટ છે બાળકો. અને અધાતુનો ઓક્સાઇડ હંમેશા સ્વભાવે એસિડિક હોય. ચાલો, એ કન્સેપ્ટ નહીં યાદ હોય તો તમે આપણે આટલે કન્સેપ્ટ જોઈ લો કે પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે? તો કે ભાઈ આટલે આપણે જોઈ શકીએ કે Na2O પાણી સાથે પ્રક્રિયા કરે અને NaOH બનાવે, જે સ્વભાવે બેઝિક હોય, જેના ઉપરથી તમે કહી શકો કે Na2O નો સ્વભાવ બી કેવો હશે? બેઝિક હશે. Cl2O7 અધાતુનો ઓક્સાઇડ છે, એ પાણી સાથે પ્રક્રિયા કરે અને શું બનાવે? HClO4. એનું નામ છે ક્લોરિક એસિડ, બરાબર. પર ક્લોરિક એસિડ નામ છે તેનું, અને આ સૌથી પ્રબળ એસિડ છે તમારો. એટલે એ જે એસિડ છે એના માટે તમારો Cl2O7 એનો સ્વભાવ બી કેવો આવશે બાળકો? એસિડિક આવશે. એટલે પાણી સાથે પ્રક્રિયા કરે ને જે સંયોજન મળે આપણને, તેનો સ્વભાવ કેવો છે તેના ઉપરથી આપણે શું ડિસાઇડ કરી શકીએ કે તેના ઓક્સાઇડ, ધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા હશે અને અધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા હશે. ચાલો, ત્યાંથી આગળ જોઈએ. હવે દ્વિઅંગી સંયોજનનું સૂત્ર લખવાનું બાળકો એટલે પાછું આવ્યું. એકવાર આપણે 1 માર્કના સવાલમાં જોઈ ગયા. મેગ્નેશિયમ અને નાઇટ્રોજન, મેગ્નેશિયમની સંયોજકતા 2, નાઇટ્રોજનની સંયોજકતા 3. એને ક્રોસ ગુણાકાર કરીએ, મેગ્નેશિયમને 3 વડે ગુણીએ બાળકો અને નાઇટ્રોજનને કેટલા વડે? 2 વડે. એટલે આપણું સંયોજન શું મળવાનું? Mg3N2. સેમ એ જ રીતે ફોસ્ફરસ અને ફ્લોરિન. ફોસ્ફરસ, હવે સર તમે કહેશો કે સર આમાં તમે કેમ સંયોજકતા નહીં લખી? તો સંયોજકતા લખીએ બાળકો કે ફોસ્ફરસ અને ફ્લોરિન. ફ્લોરિન કીધેલો છે તો ફોસ્ફરસની સંયોજકતા બાળકો 3 આવે અને ફ્લોરિનની કેટલી આવે? 1 આવે. ફોસ્ફરસની સંયોજકતા કેટલી આવે? 3 આવે અને ફ્લોરિનની કેટલી આવે? 1. હવે ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, એટલે તે 5 બંધ બી બનાવી શકે. કેટલા બંધ બનાવી શકે? 5 બંધ બી બનાવી શકે. કેમ ફોસ્ફરસ બનાવી શકે? ફોસ્ફરસમાં ડી કક્ષકોની હાજરી છે, ઉત્તેજિત થઈને ડી કક્ષકમાં જઈ શકે તે, એટલા માટે તે 2 સંયોજન બનાવે. કેટલા? તો કે ભાઈ PF3 બી બનાવી શકે અને PF5 પણ બનાવી શકે. બરાબર બાળકો? ચાલો, નેક્સ્ટ સવાલ ઉપર ધ્યાન આપીએ. આ એટલે આપણને લખેલું જ છે, બરાબર. તો તેનો તમે જોઈ લેજો જવાબ. હવે આની ચર્ચા કરી લઈએ. સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસીઝ, એમાં O-2 પહેલા કયો આપેલો છે બાળકો? આપણને O-2. પછી કોણ આપેલો છે? F-1. અને પછી કોણ આપેલો છે? Na+1. ત્રિજ્યા જુદી જુદી હોય છે. તમે કહેશો હવે કે સર આમાં પણ ઇલેક્ટ્રોન 10 આવે, કેમ કે ઓક્સિજન ઉપર -2, આમાં પણ ઇલેક્ટ્રોન 10 આવે અને આમાં પણ ઇલેક્ટ્રોન 10 આવે, બરાબર. પણ તમે એક વાતને નોટિસ કરો કે આમાં પ્રોટોન 8 આવે, 8 પ્રોટોન આવે. આમાં પ્રોટોન કેટલા આવે? 9 પ્રોટોન આવે. કેટલા આવે બાળકો? 9. ને આમાં કેટલા પ્રોટોન આવે બાળકો? 11 પ્રોટોન આવે. તો થાય શું કે આપણી પાસે બે વસ્તુ છે. કઈ કઈ વસ્તુ છે? એક છે આપણી પાસે ઋણ આયન અને બીજો છે આપણી પાસે કયો? ધન આયન. એની કમ્પેરિઝન છે ઋણ આયન બાળકો. ઋણ આયન એનું કદ જનક પરમાણુ કરતા હંમેશા વધારે હોય છે. ધન આયન એનું કદ જનક પરમાણુ કરતા હંમેશા ઓછું હોય છે. કારણ શું? આ ઋણ આયનમાં શું થાય બાળકો? તો કે ભાઈ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ જોવા મળે. અપાકર્ષણ જોવા મળે એટલે તેના કદમાં શું થાય બાળકો? વધારો થાય. ધન આયનમાં અત્યારે આપણે વાત કરી ગયા કે ઇલેક્ટ્રોનની સંખ્યા જનક પરમાણુની સાપેક્ષે કેવી? ઓછી હોય. ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી ને બીજું એને કારણે શું થાય? અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે જોવા મળે બાળકો. શું વધારે જોવા મળે? અસરકારક કેન્દ્રીય વીજભાર વધુ જોવા મળે. જેથી કરીને આપણે શું કહેવાના કે આપણે હવે કમ્પેરિઝન કરીએ
તો O-2 જેટલો ઋણ વીજભાર વધારે તેટલું તેનું કદ મોટું. ત્યાર પછી F-1 એનું કદ મોટું અને ત્યાર પછી વાત કરીએ તો કોનું Na+1. બરાબર બાળકો? એટલે આ રીતે તેની આપણને પરમાણ્વીય ત્રિજ્યા જોવા મળે. આ કારણ છે, એ કારણને તમારે ધ્યાનમાં રાખવાનું. ચાલો, આનો પણ જવાબ ઓલરેડી આપેલો છે, એને જવા દઈએ આપણે. હવે આપણે જોઈએ 33મો સવાલ. 33મા સવાલમાં તમને થોડી ડિફિકલ્ટી પડે એવું લાગે. તમને એમ કીધેલું છે પ્રતિનિધિ તત્વો, તો પ્રતિનિધિ તત્વો કયા કયા કહેવાય? એસ વિભાગ અને પી વિભાગના તત્વોને પ્રતિનિધિ તત્વો કોને કહેવાય બાળકો? એસ વિભાગના તત્વો અને પી વિભાગના તત્વોને શાના તરીકે ઓળખવામાં આવે? પ્રતિનિધિ તત્વો. સમૂહનો પહેલો સભ્ય અનિયમિત વર્તણૂક દર્શાવે, ઉદાહરણ આપી સમજાવો. અત્યારે જ વાત કરી ગયા બાળકો આપણે કે લિથિયમ જે છે, ઉદાહરણ આપીને સમજાવવાની વાત કરે. બેરિલિયમ જે છે, લિથિયમ કોની સાથે સંબંધ ધરાવે? મેગ્નેશિયમ સાથે. બેરિલિયમ કોની સાથે સંબંધ ધરાવે? એલ્યુમિનિયમ સાથે સંબંધ ધરાવે છે. બરાબર બાળકો? આ તમારા પહેલા સમૂહનો પહેલો સભ્ય, સમૂહનો પહેલો સભ્ય કોણ છે આપણી પાસે? અહીંયા લિથિયમ છે અને બેરિલિયમ છે. અનિયમિત વર્તણૂક શાને કારણે ધરાવે? તો બાળકો એના 3 પોઈન્ટ છે. એનો પહેલો પોઈન્ટ છે કે તેનું નાનું કદ અસરકારક ભાગ ભજવે. બીજું કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જાઓ તો ઇલેક્ટ્રોન એટલે કે તમારી વિદ્યુત ઋણતા અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બંનેમાં ઘટાડો થાય. બરાબર? તો ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આ પણ એક તેનું જવાબદાર પરિબળ છે, અથવા તો ઊંચી વિદ્યુત ઋણતા. બરાબર બાળકો? ત્યાર પછી ત્રીજી વાત કરીએ તો કે ભાઈ આ મેઇન પોઈન્ટ છે, ઊંચો વીજભાર ઓવર ત્રિજ્યાનો ગુણોત્તર. કોનો ગુણોત્તર બાળકો? ઊંચો વીજભાર ઓવર ત્રિજ્યાનો ગુણોત્તર. બરાબર બાળકો? અને ચોથું તમે કહેવાના તો કે ઊંચી આયનીકરણ એન્થાલ્પી. આ પરિબળ છે જે શું કરે કે તમારા સમૂહના પહેલા સભ્ય જે છે તેને અનિયમિત વર્તણૂક માટે જવાબદાર ઓળખાવે છે. કયું કયું? નાનું કદ, ઊંચી આયનીકરણ એન્થાલ્પી, ઊંચો વીજભાર ઓવર ત્રિજ્યાનો ગુણોત્તર અને ઊંચી વિદ્યુત ઋણતા તેમજ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ચાલો નેક્સ્ટ સવાલ ઉપર ધ્યાન આપીએ. આ તમને ઓલરેડી લખીને આપેલો છે બાળકો, જોઈ લેજો. હવે આ સવાલ જરાક ઇન્ટરેસ્ટિંગ છે. આ સવાલમાં શું કહેવા માંગે તમને કે કોઈ તત્વના બે સમસ્થાનિકો, દાખલા તરીકે આપણે લઈએ 1H1 અને 1H2, આપણા બે સમસ્થાનિકો થયા. બરાબર બાળકો? એનું પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સમાન હશે કે જુદું જુદું? એની તમે અપેક્ષા કરો. ચાલો, વાત કોની કરેલી છે બાળકો? આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી કોને કહેશું આપણે? કે મુક્ત વાયુમય તટસ્થ પરમાણુ માંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને આપણે આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખશું. તો તમે હવે આમાં મને કહો કે 1H1 એમાં કેટલા ઇલેક્ટ્રોન? તમે કહેશો એક ઇલેક્ટ્રોન સર. 1H2 એમાં કેટલા ઇલેક્ટ્રોન? તમે કહેશો એક ઇલેક્ટ્રોન સર. બરાબર? ઇલેક્ટ્રોનની સંખ્યા બંનેમાં કેવી છે? સમાન જ છે બાળકો. પ્રોટોનની સંખ્યા કેટલી કહેશો બાળકો તમે? તો કે સર તમે કહેશો આમાં પણ એક પ્રોટોન છે, આમાં પણ કેટલા કહેશો? એક પ્રોટોન છે. બરાબર બાળકો? સવાલ શું પૂછે છે આપણને? આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સમાન હશે કે જુદું જુદું? બંને એક જ ઇલેક્ટ્રોન ગુમાવવાના. બરાબર? બંને પાસે પ્રોટોન પણ એક એક જ છે, એટલે તેની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સમાન જ રહી બાળકો. એટલે આટલે આપણે જવાબમાં શું લખી શકીએ કે કોઈ તત્વના, કોઈ પણ તત્વના લઈ લો તમે, બે સમસ્થાનિક. બરાબર? શાની વાત કરે છે એ લોકો? સમસ્થાનિકોની. સમસ્થાનિકોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. કઈ આયનીકરણ એન્થાલ્પી બાળકો? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય કેવું રહેશે? સમાન જ હશે. કારણ શું આપવાના? તમને કારણ બી પૂછેલું છે, તો કારણમાં તમે લખી શકો, કારણ કે સમસ્થાનિકોમાં શું કહેવાના તમે? ઇલેક્ટ્રોન તેમજ પ્રોટોનની સંખ્યા. કોની સંખ્યા? ઇલેક્ટ્રોન તેમજ પ્રોટોનની સંખ્યા કેવી જોવા મળે છે? સમાન જોવા મળે છે. ખ્યાલ આવી ગયો બાળકો? ચાલો હવે ત્યાંથી આગળ જોઈએ. 36માં ઓલરેડી આપેલો છે, સ્વાધ્યાયનો જ છે તમારો. 37માં બી આપેલો છે. 38માં કોયડો છે તમારો, હાઇડ્રોજન હિલિયમ વાળું પણ છે. દ્રવ્યોના વર્ગીકરણ વિભાગ સી, તેમાં પણ આપણને પહેલો ઓલરેડી આપેલો છે. 42માં બી છે.
બરાબર બાળકો, તમારે આ જોઈ લેવાનું, કેમ કે તમને સમજ પડી જાય તેવા જ છે. જે અઘરા અઘરા હશે તેની આપણે ચર્ચા કરી લઈએ. 44મો સવાલ તેને જોડી લઈએ. આપણને કહે છે કે આયોડીન આપેલું છે, રેડિયમ આપેલું છે અને બીજું આપેલું છે ક્રિપ્ટોન. એના માટે તમને એમ કહે છે કે સમૂહના તત્વો, સમૂહ અથવા આવર્ત, એના ક્રમાંક જણાવો. બાળકો આયોડીન હેલોજન, હેલોજન 17મા સમૂહમાં આવેલો છે. ત્યાર પછી રેડિયમ, રેડિયમ આપણો સમૂહ નંબર 2 માં આવેલો છે. અને ત્યાર પછી વાત કરીએ ક્રિપ્ટોન, તો ક્રિપ્ટોન આપણો ઉમદા વાયુ એટલે સમૂહ નંબર 18 માં આવેલો છે. રહી વાત કોની? હવે આવર્તની વાત રહી. આવર્તની વાત તો એના માટે આપણને શોર્ટ ટ્રીક યાદ રહેવી જોઈએ. એ શોર્ટ ટ્રીક આપણે લેક્ચરમાં આપેલી છે બાળકો, બરાબર. તો એના માટે હવે પહેલા વાત કરી લઈએ, તમને આટલે સમજાવી દઈએ કે ભાઈ કેવી રીતે પાંચમો સમૂહ. તો આપણે વાત કરવાના ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન અને આયોડીન. આની આવર્તની વાત કરવાના. ફ્લોરીન બીજા આવર્તમાં, ત્રીજા આવર્તમાં, ચોથા આવર્તમાં અને આ પાંચમો આવર્ત. એટલે આવર્ત કયો થશે તેમાં? પાંચમો. ત્યાર પછી રેડિયમની વાત કરીએ બાળકો. રેડિયમ બીજા સમૂહમાં આવેલો છે. બેટા, માંગે, કાર, સ્કૂટર, બાપ, રાશિ. કુલ આપણી પાસે આવર્ત કેટલા છે? 7. અને છેલ્લામાં છે તો આપણે ઇઝીલી કહી શકીએ કે કયા આવર્ત નંબર 7 માં આવેલો હશે. ત્યાર પછી ક્રિપ્ટોન. ક્રિપ્ટોન માટે આપણને કોણ યાદ રહેવું જોઈએ? ઉમદા વાયુ તત્વો. ઉમદા વાયુ તત્વો તો યાદ જ રહેવા જોઈએ બાળકો, કેમ કે ઇલેક્ટ્રોન રચના લખવામાં બી બહુ કામ લાગે. હિલિયમ, નિયોન, આર્ગોન ને ક્રિપ્ટોન. 1, 2, 3 અને 4. તો ચોથા આવર્તમાં થઈ ગયો, આ 7મા આવર્તમાં થઈ ગયો, બરાબર બાળકો, અને આ 5મા આવર્તમાં થઈ ગયો. ખ્યાલ આવી ગયો? ચાલો, એકદમ ઈઝી સવાલ હતો આ તો. આ પણ આપેલો જ છે બાળકો. હવે આગળ સવાલ જોશું આપણે એલ્યુમિનિયમ વાળો. હવે એલ્યુમિનિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ આપી કારણ સહિત સમજાવો. તો બાળકો પહેલા આપણે એલ્યુમિનિયમ જે છે તેની ઇલેક્ટ્રોન રચના લખીએ. એલ્યુમિનિયમનો પરમાણ્વીય ક્રમાંક નંબર 13 એટલે નિયોન. નિયોન આવે પછી કોણ આવે? 3s2 3p1. હવે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એટલે બાળકો તમને એવું કહેવા માંગે કે એલ્યુમિનિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને Al+1 બને છે. આને તમે શું કહેવાના? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહેશો. ત્યાર પછી બીજું શું કહે છે? દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એટલે એવું કહે છે કે એલ્યુમિનિયમ +1 એમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને શું બનાવે છે? એલ્યુમિનિયમ +2. બરાબર બાળકો, આને આપણે શું કહેશું? દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. એટલે કે બે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. અને ત્યાર પછી તૃતીય આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ બાળકો, Al+2. બરાબર, એ શું કરશે? એક ઇલેક્ટ્રોન ગુમાવશે અને શું બની જશે? Al+3. આને આપણે શું કહેશું બાળકો? તૃતીય આયનીકરણ એન્થાલ્પી. તો તમને એમ કહે છે કે એલ્યુમિનિયમની ક્રમ આપવાનો છે, બરાબર. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીનો પહેલા મેં તમને સમજાવી દઉં. હવે જો બાળકો, એલ્યુમિનિયમ પાસે બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો એને, સરળતાથી ગુમાવી દેશે, બરાબર, પી કક્ષકમાં છે. હવે તમે શું કહેવાના કે સર આની પાસે 13 પ્રોટોન છે અને આટલે તમે કહેશો કે 12 ઇલેક્ટ્રોન છે. આની પાસે 13 પ્રોટોન છે, 12 ઇલેક્ટ્રોન, આટલે કેટલા કહેશો? 11 ઇલેક્ટ્રોન કહેવાના. એલ્યુમિનિયમ પાસે પ્રોટોન તો 13 જ રહેવાના, આટલે કેટલા કહેવાના? 10 ઇલેક્ટ્રોન કહેવાના. તો બાળકો તમે સમજી શકો કે 13 પ્રોટોન ને 10 ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ વધારે હશે. 10 કરતા 11 પ્રત્યે ઓછું આકર્ષણ અને 11 કરતા 12 પ્રત્યે ઓછું આકર્ષણ. તો સૌથી વધારે આકર્ષણ કોના પ્રત્યે? Al+3. એ કયું છે? તૃતીય આયનીકરણ એન્થાલ્પી છે આપણી, બરાબર બાળકો. તો આપણે શું કહેવાના કે તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જો આપણે જોઈએ તો સૌથી વધારે હશે. ત્યાર પછી કયું હશે? દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય. અને ત્યાર પછી કયું હશે? પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય. કેમ આવું થાય? તો તમે સમજી શકો કે આયનીકરણ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવો પડે. દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર થતા જાય તેમ તેમ ધન આયન બનતો જાય. જેમ ધન આયન ઉપર વીજભાર વધારે તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે, જેને કારણે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા કેવી આવશે? વધારે આવશે બાળકો. તો કારણ બી લખવાનું કહે છે, તો કારણ લખી દઈએ તો કે ભાઈ કારણ કે ધન આયનમાં અથવા ધન આયનમાં લખીએ એના કરતા આપણે એમ લખીએ કે જેમ તત્વ પર ધન વીજભાર વધુ હોય તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો જોવા મળે બાળકો? વધુ જોવા મળે છે.
જેથી આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો જોવા મળે છે. બરાબર બાળકો, આ સવાલ જરાક તમને ગૂંચવીને પૂછેલો હતો, જે તમને નહીં મળી મળશે, એમાં તમારે વિચારવું પડે. બરાબર, તો આ રીતે તમે તેનો જવાબ લખી શકો છો. ચાલો નેક્સ્ટ 49 નો આપેલો જ છે. બરાબર બાળકો, ત્યાર પછી 50 મો બી આ તો એકદમ ઈઝી સવાલ છે. ધાતુ ન ધાતુ તો તમે ભણીને જ આવ્યા કરેલા છો, આ પણ આપણને આપેલો છે. હવે હેલોજન સમૂહના આમાં બાળકો આપણે જે માંગ્યા મુજબના જવાબ આપો, તેમાં પહેલો જે છે તે ઓલરેડી આટલે આપણે આપેલો જ છે. બરાબર, જે તમે જોઈ લેશો. મને આશા છે કે તમે આ ભણીને આવેલા છો, સ્વાધ્યાયનો પ્રશ્ન છે એટલે આવડી જશે તમને. બીજો જે છે તેને જરાક આપણે ધ્યાનમાં લઈએ. બીજો જે આપણને આપેલો છે તેમાં એવું કહે છે કે ઓક્સિડેશન કરતા એના ચડતા ક્રમમાં ગોઠવો. કોણ કોણ આપેલા છે? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. બાળકો હેલોજન માટે આપણને એવું કહે છે કે એના શું લખવાનું છે? આપણને ઓક્સિડેશન કરતાનો ક્રમ. તો આટલે લખીએ આપણે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. બરાબર બાળકો, આ આપણી પાસે કોણ છે? હેલોજન સમૂહ છે. કયા સમૂહ છે? હેલોજન સમૂહ. એનું આપણને બાળકો પૂછે છે શું? એ લોકો ઓક્સિડેશન કરતાનો ક્રમ. કોનો ક્રમ પૂછે છે? ઓક્સિડેશન કરતા નો ક્રમ પૂછે છે. હવે ઓક્સિડેશન કરતા એટલે શું? પહેલા આપણને તે ખબર હોવી જોઈએ. તો બાળકો જે કોઈ પણ તત્વ એ પોતાનું રિડક્શન કરે તેને ઓક્સિડેશન કરતા તરીકે ઓળખી શકાય. રિડક્શન એટલે શું? કે ઇલેક્ટ્રોન, તત્વનું ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ. રિડક્શન કોને કહેવાય તે સમજી લેવો. હવે રિડક્શન કોને કહેશું તે આપણે? કે તત્વની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિને રિડક્શન કહે છે. શું કહેવામાં આવે છે બાળકો? રિડક્શન કહેવામાં આવે છે. બરાબર, ચાલો. તો હવે ફ્લોરિન પણ એક ઇલેક્ટ્રોન મેળવે, ક્લોરિન પણ એક ઇલેક્ટ્રોન મેળવે. હેલોજનની વૃત્તિ જ છે કે તે એક ઇલેક્ટ્રોન મેળવે અને ઋણ આયન બને. તો ફ્લોરિન ઇલેક્ટ્રોન મેળવીને શું બનશે? F-. ક્લોરિન ઇલેક્ટ્રોન મેળવીને શું બનશે? Cl-. બ્રોમિન ઇલેક્ટ્રોન મેળવીને શું બનશે? Br-. આયોડિન ઇલેક્ટ્રોન મેળવીને શું બનશે? I-. એટલે બધાની રિડક્શન કરવાની વૃત્તિ તો બધાની જ છે. બરાબર બાળકો, હવે પૂછે છે શું? ઓક્સિડેશન કરતાનો ક્રમ. શું પૂછે છે? ઓક્સિડેશન કરતાનો ક્રમ. ઓક્સિડેશન કરતા એટલે કે રિડક્શન કોનું ઝડપથી થશે આમાં? બરાબર બાળકો, તો ઉપરથી નીચેની તરફ જાઓ તમે તેમ શું થાય તે પણ જરાક જોઈ લો. અત્યારે આપણે વાત કરી 1 માર્કના સવાલમાં કે ઉપરથી નીચેની તરફ જાઓ તેમ ધાત્વિય ગુણધર્મમાં વધારો થાય અને ધાતુની વૃત્તિ ઇલેક્ટ્રોનને ગ્રહણ કરવાની જે છે તે ઓછી હોય છે બાળકો. એની વૃત્તિ ઇલેક્ટ્રોનને દાન કરવાની વધારે હોય. એટલે આપણે શું કહેવાના કે અહીં ઉપરના તત્વો જે છે તેની સૌથી વધારે હશે કે F-, એની વધારે, ત્યાર પછી Cl-, ત્યાર પછી Br-, ને ત્યાર પછી I-. બરાબર બાળકો, એટલે બધા કન્સેપ્ટ મિક્સ કરે છે આમાં એ લોકો. તો આ રીતે તમે ઓક્સિડેશન કરતાનો ક્રમ લખી શકો છો. ચાલો ત્યાંથી આગળ જોઈએ. મગજ કસે તેવા સવાલ. આવર્તમાં સોડિયમ થી આર્ગોન તરફ આપણે જવાનું છે અને નક્કી કરવાનું છે કે સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી કોની. તો જોઈ ગયા આપણે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય. બીજો સવાલ પૂછે કે સૌથી વધારે પરમાણ્વીય ત્રિજ્યા કોની. તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થાય. ત્રીજું પૂછે કે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક અધાતુ તત્વ કયા? અધાતુ તત્વ. તો એટલે આપણે એ પણ લખી દઈએ કે અધાત્વીય ગુણધર્મ. ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તેમ વધારો થાય. હવે તમને સવાલનો જવાબ આવડી જશે. આયનીકરણ એન્થાલ્પી કયું પૂછેલું? સૌથી વધારે. તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતે વધે છે તો વધે તો આર્ગોન જમણી બાજુ છે એટલે સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી કોની આવશે? આર્ગોનની. સૌથી વધારે પરમાણ્વીય ત્રિજ્યા ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાય ઘટે તો સૌથી વધારે ડાબી બાજુની તો કોની આવે? સોડિયમની. તો એટલે શું લખી દઈએ આપણે જવાબમાં? સોડિયમ. પછી શું પૂછે? સૌથી વધુ પ્રતિક્રિયાત્મક અધાતુ. અધાતુય ગુણધર્મ જમણી બાજુ તરફ જતા વધે. આર્ગોન તો આપણો ઉમદા વાયુ છે એટલે એને નહીં લેવાય. અધાતુ આપણો કોણ છે? Cl. બરાબર,
એટલે તેની કેવી આવશે? સૌથી વધારે. બરાબર બાળકો? ચાલો હવે ત્યાંથી આગળ જોઈએ 55મો સવાલ. બરાબર, 55મા સવાલમાં શું પૂછે છે આપણને? આપણને પૂછે છે કે Fe+2 ને Fe+3 માં આયનીય ત્રિજ્યામાં નાનું કોણ? તો શું કહીએ આપણે અત્યારે પહેલા સવાલના જવાબમાં લખવું હોય તો તત્વ પર જેમ ધન વીજભાર વધુ તેમ તત્વનું કદ અથવા તત્વની, આપણને જે રીતે પૂછેલું સવાલમાં તે રીતે લખવાનું, તત્વની આયનીય ત્રિજ્યા ઓછી જોવા મળે છે બાળકો. કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. કારણ કે શું વધારે હોય તેમાં? કારણ કે ધન વીજભાર, અથવા આપણે એમ લખી દઈએ કે જેટલો વધુ ધન વીજભાર તેટલો વધુ અસરકારક કેન્દ્રીય વીજભાર. અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે હોવાથી શું કહેવાના આપણે? કે Fe+2 કરતા Fe+3. બરાબર, આટલે જવાબમાં શું લખીએ આપણે? કે હવે કોની ત્રિજ્યા નાની હશે? Fe+3 ની. કેમ? કેમ કે તેના ઉપર ધન વીજભાર કેવો છે? વધારે છે. બરાબર, એટલે આપણે શું કહેવાના? Fe+3 નું કદ નાનું હશે. ચાલો ત્યાર પછી જનક પરમાણુ કરતા તેનો ઋણ આયન કદમાં મોટો હોય તો કે ભાઈ તેનું એક્ઝામ્પલ સમજીએ આપણે. એક્ઝામ્પલમાં આપણે લખીએ કે Cl કરતા Cl- એનું કદ કેવું હોય? મોટું હોય. તો થાય શું બાળકો? કારણ શું આપી શકાય? કારણ કે ઉમેરાતો નવો ઇલેક્ટ્રોન, ઋણ આયનમાં નવો ઇલેક્ટ્રોન ઉમેરાશે, એટલે ઉમેરાતો નવો ઇલેક્ટ્રોન ને અગાઉ હાજર રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે બાળકો? અપાકર્ષણ થાય છે. અપાકર્ષણ થાય છે. તેથી કરીને આપણે શું કહી શકીએ? કે જનક પરમાણુ જે છે એના કરતા ઋણ આયન કદમાં કેવો હશે બાળકો? મોટો હશે. હવે પાછું આપણને શું પૂછે છે? કે Cu+1, Cu+2 અને Cu3 માંથી સૌથી મોટું કદ કોનું? તો કે જનક પરમાણુને ધનાયન આપેલા છે બાળકો. તો આમાં આપણે જવાબ શું લખવાના? કે જનક પરમાણુનું સૌથી વધારે, ત્યાર પછી તેના ઉપર ધનભાર ધરાવતા હોય તે, જેમ કે +1 અને +2. શા માટે? તો આપણે કારણ ઉપર લખી ગયા કે જનક પરમાણુ અને ધનાયનમાં અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે હોવાથી જનક પરમાણુ કરતા તેનું કદ કેવું હોય છે? નાનું હોય છે. આ કારણ તમે ઉપર જે લખેલું છે તે આમાં લખી શકો છો બાળકો. હવે ત્યાંથી આગળ જોઈએ આપણે ડી વિભાગના તત્વો. પહેલો આપણને ઓલરેડી આપેલો છે, બહુ ઈઝી સવાલ છે. બીજા એનો જવાબ પણ આપેલો જ છે. બરાબર બાળકો? એ તમારે આમાંથી જોઈ લેવાના, આવડી જ જશે તમને. એટલા બધા કઈ અઘરા છે નથી એમાં. હવે છેલ્લો સવાલ જે છે તે જરાક તમને મગજથી વિચારવાનો આપેલો છે. આમાં તમારે જરાક વિચારવું પડે તેવો છે. તો તેનો આપણે જવાબની ચર્ચા કરી લઈએ. શું કહે છે આપણને? કે પી વિભાગના કોઈ એક તત્વથી બનતા એસિડિક, બેઝિક અને ઉભય ગુણધર્મી ઓક્સાઇડ નું એક એક ઉદાહરણ આપો. કોઈ એક તત્વથી તો નહીં બને બાળકો, સવાલમાં ભૂલ છે. સમૂહના કોઈ તત્વ, સમૂહના તત્વો આવે બાળકો. એક તત્વથી આપણા એસિડિક, બેઝિક ને ઉભય ગુણધર્મી નહીં આવે. તો આપણે વાત કરી લઈએ કે પી વિભાગના તત્વોમાં આપણે વાત કરીએ દાખલા તરીકે નાઇટ્રોજન. બરાબર બાળકો? હવે કયા કયા કીધેલા છે? આપણને એસિડિક કીધેલા છે. એસિડિક લખવાનું છે આપણે, બેઝિક લખવાનું છે આપણે, અને ઉભય ગુણધર્મી લખવાનું છે. તો આપણે વાત શું કરી કન્સેપ્ટની વાત એવી કરી કે અધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય? Cl2O7. કેવો કીધેલો આપણે? એસિડિક કીધેલો. તો આપણે સમૂહ નંબર 15 ના તત્વોની વાત કરીએ કે અમારી પાસે N2O5 છે, અધાતુનો ઓક્સાઇડ, સ્વભાવે કેવો હશે? એસિડિક. ત્યાર પછી કોની વાત કરીએ? નાઇટ્રોજન. સમૂહ લખી દઈએ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને વિસ્મત. આ તમારો ધાતુ, આ તમારો અધાતુ. ધાતુનો ઓક્સાઇડ સ્વભાવે કેવા હશે બાળકો? બેઝિક હશે. તો આપણે લખીએ આપણે Bi2O3. ઉભય ગુણધર્મી આર્સેનિક નો આવે, As4O10. બરાબર બાળકો? આ તમારો શું થઈ ગયો? જવાબ થઈ ગયો. હવે
બીજો સવાલ જો ફ્લોરિન એ ક્લોરીન કરતા શા માટે વધારે પ્રતિક્રિયાત્મક છે? એમ કે ફ્લોરિન ને ક્લોરીન ની પ્રક્રિયા કરાવીએ તો ફ્લોરિન કેમ પહેલા પ્રક્રિયા કરે? એની પાસે એવી તો કઈ લાક્ષણિકતા છે? તો બાળકો ફ્લોરિન જે છે, ફ્લોરિન એ આવર્ત નંબર કયામાં આવેલો છે? આવર્ત 2 માં આવેલ હોવાથી ફ્લોરિનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, ફ્લોરિન ઉપર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય બાળકો. એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે શું થાય? અપાકર્ષણ વધી જાય. શું વધી જાય બાળકો? અપાકર્ષણ વધી જાય. અપાકર્ષણ વધી જાય તેથી કરીને આપણે એમ કહી શકીએ કે ફ્લોરિન એ ક્લોરીન કરતા શું છે? વધારે પ્રતિક્રિયાત્મક છે. અપાકર્ષણ વધારે એટલે દૂર ભાગે એટલે તે પ્રક્રિયા કરવા માટે તત્પર થઈ જાય બાળકો. હવે છેલ્લો સવાલ, ફોસ્ફરસની સહસંયોજકતા 4 કરતા વધારે કેમ હોય? તો બાળકો ફોસ્ફરસ શું છે? ફોસ્ફરસ આપણે જોઈએ તો આ ફોસ્ફરસ આટલે છે આવર્ત નંબર 3 માં આવે. શામાં આવે? આવર્ત નંબર 3 માં. હવે આવર્ત નંબર 3 આવે તો 3s 3p અને 3d કક્ષક એમાં ઉત્તેજિત થઈ શકે. તો આનો જવાબ આટલે આપણે લખી દઈએ કે એની પછાડીનું કારણ છે ડી કક્ષકોની હાજરી. કોની હાજરી? ડી કક્ષકોની હાજરી. ફોસ્ફરસની સંયોજકતા 4 કરતા વધારે છે કારણ કે ફોસ્ફરસ પાસે ડી કક્ષકોની હાજરી જોવા મળે છે, જેને કારણે ફોસ્ફરસની સહસંયોજકતા કેટલી હોય છે બાળકો? 4 કરતા વધારે હોય છે. ચાલો તો બાળકો આટલે આપણું 11મા ધોરણનું રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 3 નું એકમ કસોટીનું સોલ્યુશન પૂરું થાય છે. ચાલો તો હવે આપણે નેક્સ્ટ એકમ કસોટી ઉપર ધ્યાન આપીશું, સારું વાંચીશું અને સારા માર્ક્સ લાવીશું. બેસ્ટ ઓફ લક બાળકો. જય હિન્દ.